2026માં દરેડ જિલ્લા શિક્ષણ વિભાગમાં આવી છું અને મોડ પર ગામના શિક્ષક છે એજાજભાઈ નામના શિક્ષક છે, બહુ તરવરાટવાળા. જ્યારે મારી સ્કૂલે મારા સ્ટોલ ઉપર આવ્યા ત્યારે એમની જે નિરીક્ષણ કરવાની અવલોકન કરવાની પદ્ધતિ મેં જોઈ. આખી મારા સ્ટોલમાં એક વસ્તુ એવી નહીં હોય કે એમણે અવલોકન નથી કર્યું અને એની ઝીણવટપૂર્વક મારી સાથે ચર્ચા નથી કરી. બસ આ એક અવલોકન ઉપરથી ખબર પડી કે એ એમના સ્કૂલમાં શું કરતા હશે. એમનું ઇનોવેશન તો આખું ઇનોવેટિવ જ છે, આખું જોરદાર. અત્યારના બાળકોને અનુરૂપ કે ઓનલાઈન અને એમાં લેપટોપનો ઉપયોગ કરવો, કઈ રીતે કરવો, અને એ જે બાળકોને અત્યારે જે 21મી સદીથી આગળ લઈ જઈ રહ્યા છે, આનંદ થઈ ગયો. કેમ કે અત્યારના બાળકોને આવા ટેલેન્ટેડ શિક્ષકોની જરૂર છે, ના કે અમારા જેવા જૂના શિક્ષકોના. અમારી જોડે જૂની પદ્ધતિઓ છે. અમે પેલું કહેવાય કે ભણ્યા પણ ગણ્યા નહીં, અમે ગણેલા છીએ, અમારી રીતે અમે કરાવતા હોય. પણ અત્યારના જે ટેલેન્ટેડ શિક્ષકો છે, જે સાહેબનું જ્ઞાન છે, સેલ્યુટ છે સાહેબ, આવા નવા રહેજો મારી ઉંમર સુધી. હું અત્યારના શિક્ષકોને એ જ કહેવા માંગુ છું કે સરકારના પ્રોગ્રામો દ્વારા એ થાકી જાય છે. બીજા બધા BLO છે, ચૂંટણી છે, વસ્તી ગણતરી છે, આવાથી ટેલેન્ટેડ શિક્ષકોનું ટેલેન્ટ થોડું નીચું જતું રહે છે. પણ સાહેબ બધું જ હોય, હકારાત્મકતા રાખજો અને સરકારના તમામ અભિગમને હકારાત્મકથી તમે કરજો. અને તમારી ઉંમર છે, તમારી પાસે ઘણું છે, એનો બધો ઉપયોગ શિક્ષણમાં કરો સાહેબ. આપણું વાતું છે ને પગાર નથી સાહેબ. એક બાળક તમે ક્યાંક બસ સ્ટેન્ડે જઈને ઊભા હશો, દોડતું જઈને આવીને તમને બધ ભરી જાય છે, એ આપણું ભાથું છે. તો એ તમને મળવાનું જ છે. કેમ કે બાળકો પ્રાથમિક કક્ષાના બાળકો ક્યારેય ભૂલતા નથી. એ કદાચ 70 વર્ષની ઉંમરનો થયો હશે ને અને તમે ગમે ત્યાં બેઠા હશો ને તો તમને ઓળખી જશે અને આઈને તરત પગે લાગશે. એટલે આપણે જે આપીએ છીએ ને એ કોઈ આપી શકતું નહીં. અને સાહેબ તમારી પાસે ઘણું છે, તમારું ટેલેન્ટ તમામ બાળકોમાં રેડવા પ્રયત્ન કરજો. અને તમારું અવલોકન જોઈને મેં તમને સેલ્યુટ કહી છે, ખરેખર આ રીતે કરજો.